જય સ્વામિનારાયણ. હવે આપણે જે દર્શન કરી રહ્યા છીએ તે મુનિ બાવાનો આશ્રમ કહેતા કતારગામની અંદર આવેલ ભગવાન શ્રી સ્વામિનારાયણનું મંદિર છે. આપ જોઈ શકો છો, દર્શન કરી શકો છો કે જે જગ્યાએ અત્યારે અતિશય શિલ્પ કલાકૃતિવાળું મંદિરના આપણે દર્શન કરી રહ્યા છીએ. જે મંદિરના દરવાજાની ઉપર સહજાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીની સાથે મુનિ બાવાના ચિત્ર પણ એની કલાકૃતિની અંદર તમે જોઈ શકો છો. જે મંદિરની અંદર સર્વના જીવનની અંદર વિઘ્નહર્તા એવા વિઘ્ન વિનાયક દેવ એના દર્શન કરી રહ્યા છીએ. મુનિ બાવાના આશ્રમ તરીકે ઓળખાતું આ કતારગામનું મંદિર કે જ્યાં પહેલાં મુનિ બાવાનો આશ્રમ હતો, જ્યાં હનુમાનજી મહારાજ એ અત્યારે મંદિરની અંદર બિરાજમાન છે, એના તમે દર્શન કરી રહ્યા છો. એક સમય એવો હતો 200 વર્ષ પહેલાં કે ભગવાન સ્વામિનારાયણ એના પરમ ભક્ત એવા ભાલચંદ્ર શેઠ, અર્ધેસરજી કોટવાલ આદિ ભક્તો જે સુરત નગરીની અંદર નિવાસ કરતા હતા. તમે જે દર્શન કરી રહ્યા છો તે મુનિબાવા આશ્રમ કહેતા કતારગામ સ્વામિનારાયણ મંદિરમાં ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ અને રાધિકાજી એ મધ્ય દેરાની અંદર બિરાજમાન છે, જેના આપણે દર્શન કરી રહ્યા છીએ. મુનિ બાવા છે એ સમયે સુરતના ભગવાન તરીકે સૌ કોઈ લોકો માનતા હતા. આટલી સામર્થ્ય એનામાં હતી. એ જ આશ્રમની અંદર બિરાજમાન એવા નયનરમ્ય મૂર્તિ ઘનશ્યામ મહારાજના આપણે દર્શન કરી રહ્યા છીએ. જ્યારે મુનિ બાવા સભા કરીને બેસતા ત્યારે એમ કહેવાય કે આખા સુરતના લોકો છે એની અકળા ઠઠ મેદની મુનિ બાવાની સામે કથા વાર્તાનું શ્રવણ કરવા માટે જામી જતી હતી. કેમ કે પ્રકાંડ પંડિત પણ એવા હતા અને સાથે સાથે મુનિ બાવાએ કેટલાય લોકોને વિદ્યાભ્યાસ કરાવતા હતા, સંન્યાસી સાધુઓને. અને એ વખતે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરેલી કે તમે સુરત જાઓ અને વિદ્યાભ્યાસ કરો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી એ સુરતની અંદર પધારેલા. પરંતુ મુનિ બાવા છે અને ભગવાન સ્વામિનારાયણમાં પ્રતીતિ નહોતી. એટલે કદાચ એને ખ્યાલ આવે કે આ સ્વામિનારાયણના સાધુ છે ને વિદ્યાભ્યાસ ન કરાવે તો તમે જે ચરણારવિંદના દર્શન કરી રહ્યા છો. ત્યારે સૌ પ્રથમ ભગવાન સ્વામિનારાયણ જ્યારે સુરત નગરીની અંદર તમામ ભક્તોના ભાવને પૂર્ણ કરવા માટે સૌ પ્રથમ 1881 કારતક વદ સાતમના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણ સુરતની અંદર પધારેલા. અને આ કતારગામની ભાગોળ કહેતા સુરતની ભાગોળ ગણાતી. અને આ કતારગામથી જ ભગવાન સ્વામિનારાયણનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત થયેલું. ભગવાન સ્વામિનારાયણની નગરયાત્રા કાઢવામાં આવેલી અને ભગવાન સ્વામિનારાયણ એને મુનિ બાવાએ પોતાના આશ્રમમાં પધરાવ્યા હતા. એવું આ પવિત્ર સ્થાન છે કે જ્યાં બ્રહ્માનંદ સ્વામીએ વિદ્યાભ્યાસ કરાવ્યો હતો. અને પછી મુનિ બાવા છે એમને નિશ્ચય કરાવ્યો હતો ગઢપુરમાં લાવીને, જે ચરિત્રથી આપ સૌ કોઈ
ઉલઝાણે દિલની વાત તમ વિના વાલાજી. કોણ જાણે દિલની વાત તમ વિના વાલાજી. સુખ ના વેદીને રાત તમ વિના વાલાજી. સુખ ના વેદીને રાત તમ વિના વાલાજી. હે